પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની આજે રાજકોટમાં અંતિમ યાત્રા નીકળશે ત્યારે રાજકોટ આખું શોકમગ્ન બની ગયું છે। સ્વર્ગસ્થ વિજયભાઈને યાદ કરીને તેમના પાડોશીઓ ધ્રુસકે ને ધ્રુસકે રડી રહ્યા છે। વિજયભાઈને યાદ કરીને પાડોશીઓની આંખોમાં આંસુ છલકાયા છે। પાડોશીઓએ કહ્યું કે તેઓ તમામ પ્રોટોકોલ તોડીને અમારા ઘરે આવતા। એક યુવતીએ કહ્યું કે વિજયભાઈ મને એમની દીકરીની જેમ જ રાખતા, તેમની ખોટ ક્યારે નહીં પૂરાય। ઘણી મોટી ખોટ છે જે કોઈ પૂરી નહીં કરી શકે। સોસાયટી ઉપરાંત ગુજરાતને પણ અને ભાજપને પણ ઘણી મોટી ખોટ પડી છે કે આટલા સરળ વ્યક્તિ, શાંત સ્વભાવના વ્યક્તિ આજે આપણી વચ્ચે નથી। આજ આપનું હૈયું ભરાઈ ગયું, કેટલું દુઃખ થઈ છે? ઘણું દુઃખ છે, પણ હજી માનવામાં નથી આવતું કે અંકલ આ દુનિયામાં નથી। તમે ખાસ જે છેલ્લી મકર સંક્રાંતિ છે એ સમય કેવો હતો એને યાદ કરો તો શું થયું? એ મકર સંક્રાંતિ એટલે બહુ યાદગાર હતી, કારણ કે ત્યારે એમનું નવું ઘર બન્યું હતું। ત્યારે અત્યાર સુધી અમારા જ ઘરે આવતા મકર સંક્રાંતિ કરવા, પણ આ વખતે એમને નવું ઘર બનાવ્યું તો એને કહ્યું કે ઋષભે અમને ઇન્ફોર્મ કરી કે હવે અમારે નવું ઘર બની ગયું છે, લિફ્ટ છે, તો તમે અમારી ઘરે આવો। એટલે આ વખતે અમે એની ઘરે ગયા હતા। એક વડીલ પિતા જ ગયા છે, બીજા પિતા ગયા છે। કે મારા દીકરાનો જન્મદિવસ હતો 5 તારીખે, 5 ફેબ્રુઆરી। તો એ 5 ફેબ્રુઆરીએ બહારગામ જવાના હતા। તો મેં કીધું વિજયભાઈ બર્થડે તો તમે આવશો ને? તો કે ના, હું આવીશ, પણ કે હું કાલ નથી। રાત્રે 12 વાગે અમારી ઘરે આવ્યા 4મી તારીખે, અને બાબાને વિશ કર્યું કિયાસને, અને રાત્રે કાજુ બદામ બધા સાથે ખાધા। એ એક બહુ મીઠી યાદ છે કે આવું મોટો માણસ થઈને આવું ન આવે કોઈ। અને સિક્યુરિટીવાળાને, કમાન્ડોને કહી દીધું કે તમારે કોઈ આવવાની જરૂર નથી, હું એકલો જઈશ। તમે સાંભળો ધ્રુજારી આવે છે, એમ થાય છે રૂવાડા ઊભા થઈ જાય છે કે વિજયભાઈ આવા કમો તે મરી જ ન શકે કોઈ દિવસ। આટલા સારા માણસને ભગવાને આમ કેમ કર્યું એની સાથે।